હા મિત્રો, આજે ઘરમાં દહીં હતું અને દહીં બોલ્યું, હે રામ, મને એમ જ ના ખાઈ જજો, કઢી બનાવી દો. તો મેં પણ કહ્યું, ચાલ તારી ઈચ્છા પૂરી કરી દો અને આજે ટેસ્ટી એવી ગુજરાતીઓની ગમતી ખાટી મીઠી કઢી બનાવી લો કે એ કઢી એવી લાગે કે ખીચડી જોડે બી હીટ હોય, ભાત જોડે બી હીટ હોય, ભાખરી રોટલી જોડે બી આ કઢી હીટ હોય અને છૂટી દાળ જોડે તો કઢીની વાત જ ક્યાં કરું. તો એવી આપણે કાઠિયાવાડી કઢીની રેસીપી જોઈ લઈએ. એના માટે આપણે 1 કપ જેટલું દહીં લીધું છે. અત્યારે દહીં મારું થોડું ઘણું ખાટું છે. હવે આપણે એમાં 3 ચમચી જેટલું બેસન લેવાનો છે. હવે દહીં અને બેસનને બરાબર વિસ્ક કરી લઈશું. આ વસ્તુ કરવાથી આપણી કઢી થીક બી થશે અને આ જે વિસ્ક કરીશું એના લીધે આપણા બેટરના કોઈ બી લમ્સ નહીં રહે કઢીમાં. હવે આપણે જે બાઉલથી દહીં લીધું હતું એ જ બાઉલથી પાણી એડ કરી દેવાનું છે. જો મેં અત્યારે દહીં લીધું છે એની જગ્યાએ તમે ટોટલી છાશ બી લઈ શકો છો. છાશ 2 કપ લઈ લેવાની. હવે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે. આપણે ઘીને સરસ એવી ગરમ થવા દઈશું. હવે એમાં 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. નાનો ટુકડો તજનો એડ કરી દઈશું. 2 લવિંગ એડ કરી દેવાના છે. 1 સૂકું વઘારનું મરચું, થોડા ઘણા લીમડાના પાન. હવે લીમડાના પાન અને જીરું જે આપણે એડ કર્યું છે એને સરસ તતડવા દઈશું કે જેથી એની સરસ એવી ફ્રેગ્રન્સ આપણા કઢીમાં આવી જાય. હવે આપણે જીરું સરસ તતરી જાય એટલે એમાં 1 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને ત્યારબાદ નાનો ટુકડો આદુનો થોડો ઘણો ગ્રેટ કરી લઈશું. તમે એની પેસ્ટ બી એડ કરી શકો છો. હવે આપણે આ જે પેસ્ટ એડ કરી છે એને 1 થી 2 મિનિટ સાંતળી લઈશું કે જેથી એની સરસ ફ્રેગ્રન્સ આપણી કઢીમાં આવી જાય. હવે આપણે સરસ પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ આપણે દહીં અને બેસનવાળું જે બેટર બનાવ્યું હતું એ અમે એડ કરી દેવાનું છે. હવે આપણે મેઇન વસ્તુ પેશન્સ રાખીને કઢીને ઉકાળવાની છે. કઢી જેટલી સરસ ઉકાળશે એટલો તેનો સરસ ટેસ્ટ આવશે. તો આપણે 5 થી 7 મિનિટ સરસ એવી કઢીને ઉકાળવાની છે. અને કઢી જોજો ફાસ્ટ ફ્લેમ પર ના ઉકાળતા, લો ફ્લેમ પર ઉકાળજો. જેટલી લો ફ્લેમ પર કઢી ઉકાળશે ને એટલો સરસ ટેસ્ટ આવશે. હવે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું કારણ કે મારું દહીં અત્યારે એટલું ખાટું નહોતું એટલે હું થોડી ઘણી ખાંડ એડ કરી રહી છું. તમારે દહીં જેટલું ખાટું હોય એ પ્રમાણે ગોળ પણ એડ કરવાનું રહેશે. અને બીજી વસ્તુ કે જો તમે ખાંડ યુઝ ના કરતા હોય તો તમે ગોળ બી એડ કરી શકો છો. હવે આપણે ભાઈ સાહેબ કઢીને સરસ ફરી ઉકાળવાની છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી કઢી સરસ એવી થીક થવા લાગી છે. ઓહો ભાઈ સાહેબ, બહુ સરસ કઢીની અરોમા આવે છે. એમ થાય કે હમણાં જ ખીચડી લઈ અને કઢી સાથે ખાવા બેસી જાઓ. એટલી સરસ કઢી આપણી થીક બી થઈ ગઈ છે અને અરોમા બી સરસ આવે છે. તો હવે કઢીને આપણે 1 થી 2 મિનિટ વધુ ઉકાળી લીધા બાદ એના ઉપર આપણે દાણા ગાર્નિશ કરી લઈશું. તો આપણી કાઠિયાવાડી કઢી રેડી થઈ ગઈ છે. આ કઢીને ગરમા ગરમ તમે ખીચડી, પરોઠા, છૂટી દાળ દરેક સાથે ખાઈ શકો છો. તમે આની બીજી રીત બી છે કે તમે બેસન અને દહીંને ઉકાળવા દો અને ત્યારબાદ આપણે જે ઘી અને જીરુંનો વઘાર કર્યો એ વઘાર ઉપરથી પોર કરો. તો આ થઈ આપણી સાદી એવી ગુજરાતી કઢીની રેસીપી. અને આ છે કાઠિયાવાડી કઢી રેસીપી જે તમારા ઘરે તો હિટ છે જ. તો આ કાઠિયાવાડી કઢીની રેસીપી ચોક્કસથી ઘરે બનાવજો અને એને ખીચડી સાથે જરૂરથી એન્જોય કરજો. બાય, સી યુ નેક્સ્ટ.